જય અંબે. દેવી ભાગવત અધ્યાય ચોથો. આખું જગત અધર્મી. જન્મેજય રાજાએ પૂછ્યું, હે મહાભાગ, પૂર્વોક્ત આખ્યાન સાંભળી હું વિસ્મય પામ્યો છું. હે મહાબુદ્ધિમાન, આ સંસાર પાપરૂપ છે. એ બંધનથી પ્રાણી કેમ છૂટે? કશ્યપના પુત્રે એવા ઉત્તમ કુળમાં જન્મેલા ઇન્દ્રે પણ ત્રણેય લોકનો વૈભવ હોવા છતાં એવું નિંદ્ય કર્મ કેમ કર્યું? તો બીજો કોણ ન કરે? માતાની સેવા કરવાના બાને અદ્ભુત સોગંદ લઈને પણ ગર્ભમાં પેસી જઈ બાળકની હત્યા કરી. તે ખરેખર ક્રૂર કર્મ છે. ધર્મનો શાસક, રક્ષક, ત્રણેય લોકનો સ્વામી, છતાં ઇન્દ્રે પણ એવું અયોગ્ય કર્મ કર્યું તો બીજો કોણ નહીં કરે? હે જગતના ગુરુ, મારા બાપ દાદા પાંડવોએ પણ કુરુક્ષેત્રમાં અતિ ઘોર યુદ્ધ કર્યું હતું અને આશ્ચર્યકારક દુષ્ટ કર્મ કર્યું હતું. ભીષ્મ, દ્રોણ, કૃપ, કર્ણ તથા ધર્મના અંશરૂપ યુધિષ્ઠિરને પણ કૃષ્ણે વિરુદ્ધ ધર્મમાં વર્તવાની પ્રેરણા કરી હતી. સંસારની અસારતા જાણતા ઉત્તમ બુદ્ધિવાળા અને દેવોના અંશરૂપ તેઓએ ધર્મમાં તત્પર છતાં નિંદ્ય કર્મ કેમ કર્યું? એ બ્રાહ્મણ શ્રેષ્ઠ, આવા ધર્માત્માઓ પણ આવા કામ કરે તો ધર્મ પર શ્રદ્ધા ક્યાંથી રહે અને કઈ વસ્તુ ચોક્કસ પ્રમાણભૂત ગણાય? આ કથા સાંભળી મારું ચિત્ત ધર્મથી ડગી જાય છે. આપતોનું વાક્ય પ્રમાણ હોય છે એમ જો કહેવાય છે તો આપત જ કોણ છે? હર કોઈ પુરુષ જે મોટો ગણાતો હોય તે પણ અત્યંત દેહાભિમાની હોય, સંપૂર્ણ વિષયાક્ત તથા રાગી હોય. એટલે જગતમાં કોઈ આપત એટલે હિતેશી જ નથી. હર કોઈને જો રાગ હોય તો કોઈ પ્રિય વસ્તુના નાશથી દ્વેષ પણ અવશ્ય થાય જ, અને દ્વેષના કારણે તથા સ્વાર્થ સિદ્ધિ માટે અસત્ય વચન બોલવું જ પડે. આવો નિયમ હોવાથી કોઈ આપત જ નથી. સત્વગુણની મૂર્તિ ગણાતા વિષ્ણુએ પણ જરાસંઘનો નાશ કરવા પોતે સમજુ છતાં કપટથી બ્રાહ્મણનું રૂપ કર્યું હતું. આમ સત્વગુણની મૂર્તિ પણ જો આવી હોય તો આપત કોણ હોઈ શકે? અને કઈ વસ્તુ પ્રમાણ ગણાય? અર્જુને પણ એ યજ્ઞરૂપ કાર્ય કરેલું, ત્યારે આવું જ કપટ કર્યું હતું, જેમાં શિશુપાલનો નાશ વગેરે અનર્થો થયા હતા. એ યજ્ઞ પાંડવોએ કેવો કર્યો? સાત્વિક કે રાજસ? સમગુણ વિનાનો એ યજ્ઞ તેઓએ શા માટે કર્યો? શું પરલોક માટે, યશ માટે કે બીજા કોઈ ફળ માટે કર્યો છે? ધર્મનો પહેલો પાયો સત્ય છે, આ વેદનું વચન છે. બીજો પાયો પવિત્રતા છે, ત્રીજો પાયો દયા છે, ચોથો પાયો દાન છે, એમ પુરાણ જાણનારો કહે છે. તો ચારે પાયાઓ વિનાનો ધર્મ આ લોકમાં સારી રીતે માન્ય થઈ ક્યાંથી ટકે? પાંડવોએ તે યજ્ઞરૂપ કર્મ ધર્મરહિત કર્યું, જેથી તે ફળદાયી ક્યાંથી થાય? આ ઉપરથી જણાય છે કે કોઈની પણ બુદ્ધિ કોઈ પણ કાળે ધર્મમાં સ્થિર રહેતી નથી. જગતના પ્રભુ વિષ્ણુ પણ કપટ કરવા માટે જો વામન થયા હોય તો આપત કોણ રહ્યો? એ વામન સ્વરૂપથી તેણે બલિદાનને ઠગ્યો. 100 યજ્ઞો કરનાર, વેદની આજ્ઞા પાડનાર, ધર્મિષ્ઠ, દાન કરવાના સ્વભાવવાળા, સત્યવાદી, જીતેન્દ્ર તે બલિરાજાને મહાસમર્થ વિષ્ણુએ અકસ્માત સ્થાન ભ્રષ્ટ કર્યું. તેથી એ વ્યાસ બલિરાજા જીત્યા કે છળ કર્મ જાણનાર એમ બીજાને ઠગાયેલા વામન જીત્યા? આમાં મને મોટો સંદેહ છે. તો એ ઉત્તમ બ્રાહ્મણ, તમે સત્ય કહો. તમે પુરાણોના કરતા, ધર્મ જાણનાર મહાબુદ્ધિમાન છો. વ્યાસે કહ્યું, હે રાજન, જેમણે પૃથ્વી દાનમાં આપી હતી તે બલિરાજા જ જીત્યા કહેવાય. 3 પગલાઓથી ત્રણેય જગતને માપી લેનાર છતાંય વામન શાસ્ત્ર પરંપરામાં પ્રસિદ્ધ થયા નથી. હે રાજા, તેમનું આ વામનપણું છેતરવા માટે જ હતું. વિષ્ણુએ બલિરાજાનું દ્વારપાળપણું લાંબા કાળ સુધીનું મેળવ્યું છે. માટે રાજા, સત્યથી બીજું ધર્મનું કોઈ મૂળ નથી. હે રાજન, પ્રાણીઓને સંપૂર્ણ સત્ય પાળવું ઘણું મુશ્કેલ છે. કેમ કે હે રાજા, 3 ગુણોવાળા અને ઘણા સ્વરૂપવાળી માયા બળવાન છે. જે માયાએ 3 ગુણોથી મિશ્ર આ જગત રચ્યું છે. માટે રાજા, કપટી પુરુષે સત્યને મિશ્ર કર્યું ન હોય એમ કેમ કહેવાય? મિશ્ર રજોગુણ વડે જ આ લોક જન્મે છે. આ સ્થિતિ જ સનાતની કાયમી છે. સંગ્રહિત, પરિગ્રહ રહિત, ગયેલા રાગવાળા
તૃષ્ણાવાળા વૈખાનસ મુનિએ જ આ જગતમાં કેવળ સાચા છે અને દ્રષ્ટાંત બતાવવા માટે જ તેઓએ તેવા કર્યા છે. બાકીનું આખું જગત આ 3 ગુણોથી મિશ્ર જ છે. એ રાજા, વેદોમાં, પુરાણોમાં, સગુણ પુરુષોએ રચેલા ધર્મશાસ્ત્રમાં અને તેના અંગોમાં એક જ પ્રકારનું કોઈ વાક્ય નથી. સગુણ હોય તે સગુણ કરે અને જે પુરુષ નિર્ગુણ હોય તે કંઈ સગુણ કરતો જ નથી. સર્વગુણો મિશ્રિત છે, જેથી તેઓ બધા ભિન્ન અથવા અલગ સ્વરૂપ માનતા જ નથી. તેથી જ કોઈ પણ પ્રાણીની બુદ્ધિ નિષ્કપટ ને સ્થિર થઈ ધર્મમાં સ્થિર રહેતી જ નથી. એ મહારાજા, સંસારમાં ઉત્પન્ન થતાં જ માયા વડે મોહિત થયેલા પ્રાણીની ઇન્દ્રિયો અત્યંત મથી નાખનારી હોય છે અને મન તે ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત હોય. તેથી તે ગુણો વડે અત્યંત પ્રેરાય મનુષ્ય જાત જાતના ભાવો કરે છે. એ રાજા, બ્રહ્માથી માંડી વનસ્પતિ સુધીના સર્વ સ્થાવર જંગમ પ્રાણીઓ માયાને વશ છે. તે માયા એ પ્રાણીઓ સાથે આ જગતમાં ખેલે છે. તેમજ કાયમ જગતને વિકારવાળું કરી સર્વને મોહ પમાડે છે. હે રાજન, કાર્યની ઈચ્છાવાળો હર કોઈ મનુષ્ય પ્રથમ તો અસત્ય બને અને ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કરતો. જ્યારે તે મેળવી શકતો નથી ત્યારે તેને માટે કપટને સ્વીકારે છે અને કપટથી પાપમાં પ્રવર્તે છે. કેમ કે કામ, ક્રોધ ને લોભ અત્યંત બળવાન શત્રુઓ છે. તેમને વશ થયેલા પ્રાણીઓ કરવાનું ન કરવાનું જાણતા નથી. જ્યારે વૈભવ હોય ત્યારે પ્રબળ અહંકાર પણ થાય જ છે અને અહંકારથી મોહ અને તે મોહથી કેવળ અધર્મયુક્ત મરણ જ થાય. ઉપરાંત તે મોહમાં અનેક સંકલ્પ વિકલ્પો પણ છે. મોહને લીધે જ ચિત્તમાં ઈર્ષા, અસૂયા, દ્વેષ, આશા, તૃષ્ણા, દિનતા, દંભ, અધર્મ કરવાની બુદ્ધિ, આ ભાવો પણ મોહને લીધે જ પ્રાણીમાં જન્મે છે. યજ્ઞો, દાનો, વ્રતો, નિયમોને હંમેશા અહંકારથી ઘેરાયેલો થઈને જ પુરુષ કરે છે. અહંભાવથી કરેલું કર્મ પવિત્રતાવાળું હોઈ શકે જ નહીં. રાગ તથા લોભથી કરેલું કર્મ સંપૂર્ણ અશુદ્ધ જ હોય છે. માટે પ્રથમ તો સમજવું, મનુષ્યોએ રાગ તથા લોભને ત્યજી દ્રવ્ય શુદ્ધિ જોવી જોઈએ. જે દ્રવ્ય કોઈ પણનો દ્રોહ કર્યા વિના મેળવ્યું હોય તે ધર્મ કર્મમાં ઉત્તમ ગણાય છે. પણ કોઈના દ્રોહથી મેળવેલા દ્રવ્યથી જે શુભ કર્મ કરે તે વિપરીત થાય છે. તે મનુષ્યનું મન અત્યંત નિર્મળ હોય તે સારી રીતે ફળ પામનાર હોય છે. પણ જો મન વિકારયુક્ત હોય તો ફળ પામતો નથી. કર્મો કરનારા બધા આચાર્ય ઋત્વિજ જો વિશુદ્ધ મનવાળા હોય તો જ પૂર્ણ ફળ પ્રાપ્ત થાય. વળી દેશ, કાળ, ક્રિયા, દ્રવ્ય, કર્તા, મંત્રોની શુદ્ધતા હોય તો જ કર્મોનું પૂર્ણ ફળ મળે. શત્રુઓનો નાશ, પોતાની પરમ ઉત્પત્તિ ઉદ્દેશીને જે કર્મ કરે તે વિપરીત ફળ આપનાર થાય છે. કાયમ સ્વાર્થમાં તત્પર રહેતો માણસ શુભ કે અશુભ જાણતો નથી. દેવાધીન મનુષ્ય હંમેશા પાપ જ કરે છે, પુણ્ય કરતો નથી. બધા દેવો તથા અસુરો પ્રજાપતિ કશ્યપથી જન્મેલા, પણ ત્યાં બધા સ્વાર્થપરાયણ છે, તેથી એકબીજાના વિરોધી છે. વેદોમાં બધા દેવોને સત્વગુણથી થયેલા કહે, મનુષ્યને રજોગુણથી, પશુઓને તમોગુણથી, સત્વગુણથી થયેલાને પણ સામસામાં કાયમ જો વેર ચાલે છે તો પશુ પક્ષીઓમાં જાતિવેર હોય એમાં શું આશ્ચર્ય છે. રાજા, દેવો હંમેશા દ્રોહપરાયણ, તપમાં વિઘ્ન કરનાર, અસંતોષી, દ્વેષ કરવામાં તત્પર, પરસ્પર વિરોધ કરવામાં સ્વભાવવાળા, આમાં સંસાર અહંકારથી જ થયેલો હોય, રાગદ્વેષથી રહિત ક્યાંથી થાય. ઇતિ શ્રી દેવી ભાગવત મહાપુરાણ ચતુર્સ્કંદ વિશે અધ્યાય ચોથો સમાપ્ત. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. મંગલમયમાં મંગલ કરજો, સર્વનું મંગલ હો, સર્વ આરોગ્યપ્રદ રહે, સર્વ સુખી રહે, સેવા કરનાર કોઈ માંદા ન પડે. અસ્તુ કલ્યાણ, વિશ્વનું કલ્યાણ હો.